એ જણાવો કે મર્જરને લઈને શું અપડેટ સામે આવી છે? તો બ્લુમબર્ગના હવાલાથી જે ખબર આવી રહી છે અત્યારે એ આવી રહી છે કે ઝી અને સોનીનું જે $10 બિલિયન મર્જર છે એને કોલ ઓફ કદાચ સોની કરી શકે. તમને અગર જાણ હોય તો ઝીએ ડિસેમ્બરના લાસ્ટ અઠવાડિયામાં સ્ટોક એક્સચેન્જીસને કમ્યુનિકેશન કર્યું હતું કે તેમણે સોનીને આ ટ્રાન્ઝેક્શન કે આ જે મર્જર ડીલ છે ઝી સોની ઇન્ડિયાના વચ્ચે એને એક એક્સટેન્શન આપે અને એ એક્સટેન્શનના આધારે આ મર્જરને આગળ વધારવામાં આવે. પણ અત્યારે વાત કરીએ જે બ્લુમબર્ગના અને બીજા ન્યૂઝ એજન્સીઝથી ખબર આવી રહી છે એ આવી રહી છે કે સોની આ ટ્રાન્ઝેક્શનને આગળ વધારવામાં કીન નથી, ટાઈમલાઈનને વધારવામાં કીન નથી. અને સૌથી મોટો અત્યારે ગતિરોધક વસ્તુ એ આવે છે કે સેબીનો એક ઓર્ડર થયો હતો ઝીના પ્રમોટર્સ ઉપર ઇન્ક્લુડિંગ પુનિત ગોયંકા કે તેમણે ઝીમાંથી પૈસા સાયફન કર્યા છે, પૈસા કાઢ્યા છે અને એટલા માટે તેમની ડાયરેક્ટરશિપ્સ ઉપર બી તેમણે એક રોક લગાવી હતી જે સેટમાં ઓબ્વિયસલી ચેલેન્જ થઈને ઓર્ડર રિવર્સલ થયો છે. પણ સોની આ વસ્તુ માટે કીન નથી. તેમને લાગે છે કે પુનિત ગોયંકા મેનેજરિયલ પોઝિશન અને એક્ઝિક્યુટિવ પોઝિશન પર ના રહી શકે અને તેમની બદલી બીજો કોઈ જે છે એ ઝી ગ્રુપ બીજા કોઈ ઇન્ડિવિજ્યુઅલને નિમી શકે. એટલે આ બધી વસ્તુના નેગોશિએશન્સમાં કદાચ વસ્તુ એડઅપ નથી થઈ રહી અને એની માટે સોની આ પર્ટિક્યુલર મર્જર માટે કીન નથી. ઓબ્વિયસલી આ એક ઝટકો છે ઝીના શેરહોલ્ડર્સ માટે, કારણ કે ઘણો સમયથી આ મર્જર ઉપર શેરહોલ્ડર્સ આસ લગાવીને બેઠા હતા, કારણ કે મર્જર પછી આ કંપની ઝી અને સોનીનું એક મોટું જે એન્ટરટેનમેન્ટ કોંગ્લોમરેટ બની શકત, સોનીનું એક મેજોરિટી હિસ્સો હોઈ શકત અને સોની આ કંપનીમાં કેપિટલ ઇન્ફ્યુઝન બી કરવાનું હતું, એટલે ફ્રેશ નાણાં રોકવાનું બી હતું એક્સપેન્શન માટે. તો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ હોલ્ડ નહીં કરે અગર આ મર્જર કોલ ઓફ થશે તો. પણ ક્લિયરલી અત્યારે આ સ્ટોરી ઉપર બ્લુમબર્ગની ઝી અને સોનીએ કોઈ પ્રકારની ઔપચારિક કોમેન્ટ નથી આપી. જી અતિન